તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર આવતા યુટીપી નામના સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. યુટીપી ની અંદર દોસ્તો ચેપ્ટર વાઇઝ આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું. તો સૌપ્રથમ ફોકસ તમે આ ટોપિકો ઉપર કરજો. ન્યુમેરિકલ્સ નું કામકાજ પણ આપું છું. એ ન્યુમેરિકલ્સ ઉપર ફોકસ કરજો. જે ન્યુમેરિકલ્સ પૂછાયા છે એ બેઠા ન્યુમેરિકલ્સ અથવા તો એના ટાઈપના જ ન્યુમેરિકલ્સ તમને સજેસ્ટ કરવાનો છું. તો અહીંયા હવે આપણે સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 થી શુભ શરૂઆત કરીએ. તો ડેફિનેશન તૈયાર કરજો. ગોલ્સ, મોબિલિટી અને એસેસિબિલિટી. એમાં મોબિલિટી અને એસેસિબિલિટી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આપણે તૈયાર કરવાની થાય. એના પછી ઓબ્જેક્ટિવ્સ એન્ડ ગોલ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, ધેન લેવલ્સ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ, હ્યુમન સેટલમેન્ટ્સ એની અંદર રૂરલ એરિયા, અર્બન એરિયા અને હેમલેટ એની ડેફિનેશનો આપણને પૂછવામાં આવેલી છે. તો એ ડેફિનેશનો ખાસ આપણે તૈયાર કરીએ. એના પછી અર્બનાઇઝેશન, એના કોઝિસ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ નથી આપવામાં આવ્યા તો આપણે જાતે લખી શકીએ અથવા તો નેટ ઉપરથી ગોતી અને આપણે લખવાના થશે. અર્બનાઇઝેશન એટલે શહેરીકરણ. તો શહેરીકરણના ફાયદા અને ગેરફાયદા આરામથી આપણે વિચારીને લખી શકીએ. પછી અર્બન ક્લાસ ગ્રુપ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય, એટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ટીએસએમ ની સ્ટ્રેટેજી, બરાબર, તમને ટેકનિક્સ તરીકે ટેક્સ્ટ બુક ની અંદર આપવામાં આવેલી છે. તો એ જ સ્ટ્રેટેજી સ્વરૂપે ક્વેશ્ચન પૂછાયેલો છે. એના પછી વાત કરીએ અર્બન ફોર્મ્સ. એની અંદર જ આવશે વેરિયસ ટાઈપ્સ ઓફ અર્બન ફોર્મ્સ. પછી અર્બન સ્ટ્રક્ચર, એની અંદર ટાઈપ્સ ઓફ અર્બન સ્ટ્રક્ચર. આટલું તૈયાર કરો એટલે ચેપ્ટર નંબર 1 તમારું મસ્ત તૈયાર થાય. એના પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની. તો ચેપ્ટર નંબર 2 માં રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ અર્બન માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્વન્શિયલ ડિસિઝન મેકિંગ, ફેક્ટર્સ અફેક્ટિંગ ટ્રાવેલ ડિમાન્ડ, ક્લાસિફિકેશન ઓફ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ. એમાં પેરા ટ્રાન્ઝિટ સિસ્ટમ તૈયાર કરો, નામ આપીને પૂછેલું છે. એના પછી બીઆરટીએસ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ત્રણ વખત પૂછાઈ ગયેલું છે. તો એ ખાસ આપણે તૈયાર કરીએ અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ ખાસ આપવામાં આવેલા છે. અને માસ ટ્રાન્ઝિટ સિસ્ટમના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરે. આ ચેપ્ટર છેલ્લે રાખજો, લેસ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3 ની. તો ચેપ્ટર નંબર 3 માં લેન્ડ યુઝ પ્લાનિંગ મોડલ્સ. એમાં ગેરિન લાવરી મોડલ દોસ્તો નામ આપીને પૂછેલું છે, ખાસ તૈયાર કરીએ. પછી ઝોનિંગ, એની ડેફિનેશન તૈયાર કરો, ઇમ્પોર્ટન્સ તૈયાર કરો. પછી પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડુઇંગ ઝોનિંગ, આ ખાસ તૈયાર કરીએ. એના પછી નેટવર્ક આઇડેન્ટિફિકેશન એન્ડ કોડિંગ, વેરિયસ ટ્રાન્સપોર્ટેશન સર્વેસ. એની અંદર ઓએનડી, ઓરિજિન અને ડેસ્ટિનેશન સર્વે ખાસ તૈયાર કરો. એની અંદર પણ હોમ ઇન્ટરવ્યુ મેથડ દોસ્તો લાસ્ટ બંને પેપરમાં પૂછાયેલી છે, નામ આપીને પૂછે છે, ખાસ આપણે તૈયાર કરીએ. અને લાયસન્સ પ્લેટ મેથડ પણ તમને લેટેસ્ટ પેપરની અંદર નામ આપીને પૂછેલી છે, તો એ ખાસ તૈયાર કરીએ. એના પછી સેમ્પલિંગની શોર્ટ નોટ તૈયાર કરો. સેમ્પલિંગનો ન્યુમેરિકલ એક્ઝામ્પલ 1 છે, એ જ ટાઈપનો દોસ્તો ખાલી નંબર ચેન્જ કરીને પૂછવામાં આવેલો છે, તો ખાસ તૈયાર કરજો. એકદમ સિમ્પલ ન્યુમેરિકલ્સ છે. અને સર્વે ડેટા ચેક્સ, એની અંદર સ્ક્રીન લાઇન ચેક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. ચલો, એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 4 છે ને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી પ્રાયોરિટી આ ચેપ્ટરને દેજો, શાંતિથી નિરાંતે તૈયાર કરજો. ન્યુમેરિકલ્સ જે તમને પૂછવામાં આવે છે એ આ ચેપ્ટરમાંથી જ વિશેષતઃ પૂછવામાં આવે છે, એટલે ખાસ આને આપણે વ્યવસ્થિત તૈયાર કરીએ. શરૂઆતમાં ટર્મિનોલોજી દોસ્તો આપવામાં આવેલી છે, તો ખાસ ટર્મિનોલોજી તૈયાર કરવામાં આવે, બરાબર, નામ લખેલા છે એટલું ખાસ તૈયાર કરી દો. એના પછી ટ્રાવેલ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, ટ્રીપ જનરેશન, એના ફેક્ટર્સ અફેક્ટિંગ ટ્રીપ જનરેશન તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. એના પછી આપણે વાત કરીએ મોડેલ્સ ફોર ટ્રીપ જનરેશન. 3 મોડેલ આપણને આપવામાં આવેલા છે, બરાબર. તો એમાં ખાસ પહેલું મોડેલ તૈયાર કરી દેજો. એના ન્યુમેરિકલ્સ પણ રિગ્રેશન લાઇનના પૂછાતા હોય છે. એક્ઝામ્પલ નંબર 1 અને 5 દોસ્તો આના જ છે, તો ખાસ તૈયાર કરજો. એક્ઝામ્પલ 1 તો બેઠો તમને પૂછવામાં આવેલો છે, અને એના જેવા જ દોસ્તો ખાલી નંબર્સ ચેન્જ કરીને પૂછવામાં આવેલા છે ઘણી બધી વખત, તો એ ખાસ તૈયાર કરો. અને એક્ઝામ્પલ 5 પણ એ જ ટાઈપનો છે, બરાબર. તો આ 2 ન્યુમેરિકલ્સ રિફર કરીને જજો. અને આમાં ત્રીજું જે મોડેલ છે કેટેગરી એનાલિસિસ, એના એડવાન્ટેજ દોસ્તો નામ આપીને પૂછવામાં આવેલા છે, તો એ ખાસ આપણે તૈયાર કરીએ. એના પછી વાત થાય ટ્રીપ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ્સમાં. એમાં ગ્રોથ ફેક્ટર મોડેલ્સ અને ગ્રેવિટી મોડેલ્સ આવતા હોય છે. એમાં ગ્રોથ ફેક્ટર મોડેલમાં 5 મોડેલ છે, કોઈ પણ 1-2 તૈયાર કરી જાઓ. અને ગ્રેવિટી મોડેલ્સ નામ આપીને તમને પૂછવામાં આવે છે, તો ખાસ એ ગ્રેવિટી મોડેલની શોર્ટ નોટ લખતા આપણને આવડવી જોઈએ. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ન્યુમેરિકલ્સની. તો એક્ઝામ્પલ 1 અને 4, ફોર્થ ન્યુમેરિકલ્સમાં ઘણી બધી મેથડોથી કરવામાં આવેલું છે. એમાં ડેટ્રોઇટ મેથડ તમને ડેટ્રોઇટ મેથડનો ન્યુમેરિકલ્સ એક્ઝામમાં પૂછાયેલો છે, ખાલી વેલ્યુઝ ચેન્જ છે, બાકી કામ એ જ કરવાનું છે.
તો એ કરો, પછી 5, 9, 13 ન્યુમેરિકલ્સ તમારે તૈયાર કરીને જવાય. આ ન્યુમેરિકલ આપણે આપણા રેકોર્ડેડ લેક્ચર્સ જે તમને આપવામાં આવેલા છે એની અંદર આપણે સોલ્વ કરાવેલા છે. ટેક્સ્ટબુક માંથી જ આખા સ્ટેપ્સ બધા એક્સપ્લેન કરેલા છે. તો ખાસ એક વખત તમે જાતે નોટ્સ ની અંદર લખી અને પ્રેક્ટિસ કરી લેજો. કોઈને કોઈ ન્યુમેરિકલ્સ પૂછાવાની શક્યતા તો રહેલી છે જ. એના પછી મોડેલ સ્પ્લિટ એનાલિસિસ, એના ફેક્ટર અફેક્ટિંગ મોડેલ સ્પ્લિટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો. પછી ડિફરન્સ તૈયાર કરો, ટ્રીપ એન્ડ મોડેલ્સ અને ટ્રીપ ઇન્ટરચેન્જ મોડેલ્સ. પછી લોજિક એનાલિસિસ તૈયાર કરો. પછી એક્ઝામ્પલ નંબર 3 આવશે. પછી રૂટ એના અસાઇનમેન્ટ, કન્સેપ્ટ, પર્પસ, એના પછી ફેક્ટર અફેક્ટિંગ રૂટ અસાઇનમેન્ટ, પછી મેથડ્સ ઓફ રૂટ અસાઇનમેન્ટ. એમાં 4 મેથડ આપેલી છે, એમાં 2 મેથડ નામ આપીને દોસ્તો પૂછવામાં આવે છે, તો એ 2 મેથડ તો ડિટેલમાં તૈયાર કરવાની, ઓલ ઓર નથિંગ અને ડાયવર્ઝન કર્વ મેથડ. તો આ ખાસ તૈયાર કરીએ આપણે ચેપ્ટર નંબર 4. મોટું ચેપ્ટર છે, દિવસો આપણી પાસે હજુ અવેલેબલ છે, શાંતિથી આ ચેપ્ટરને વ્યવસ્થિત સમય આપી અને તૈયારી કરાય. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 5, છેલ્લું ચેપ્ટર છે અને પ્યોર થિયોરિટિકલ છે. એમાં રૂટ ક્લાસિફિકેશન, ટ્રાન્ઝિટ શેડ્યુલિંગ, એમાં પ્રોપર્ટીઝ ઓફ ગુડ શેડ્યુલિંગ, ટ્રાન્ઝિટ સિસ્ટમ પરફોર્મન્સ પેરામીટર 7 માર્ક્સમાં પૂછાયેલો છે હમણાં. ટર્મિનોલોજીમાં કોરિડોર તૈયાર કરો, પછી કોરિડોર કમ્પોનન્ટ્સ, કોરિડોર આઈડેન્ટિફિકેશન, સ્ક્રીન લાઇન એનાલિસિસ. આ 3 4, 5, 6 મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. એના પછી અર્બન રોડ સિસ્ટમ, અર્બન ગુડ્સ મૂવમેન્ટ, ફેક્ટર અફેક્ટિંગ ગુડ્સ મૂવમેન્ટ અને કમ્પોનન્ટ્સ ઓફ અર્બન ગુડ્સ ટ્રાફિક. એમાં 9મું અને 10મું પણ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આપણે તૈયાર કરાય. સિલેબસ નાનો છે, 5 જ ચેપ્ટર છે દોસ્તો. એમાં ચોથું ચેપ્ટર છે એ થોડુંક વિશેષ મોટું છે, તો એને ફર્સ્ટ પ્રાયોરિટીમાં તૈયાર કરો. પછી 5મું ચેપ્ટર કરાય, પછી પહેલું કરાય, પછી બીજું કરાય, પછી ત્રીજું કરાય. ચોથું 5મું, પછી પહેલું, બીજું, ત્રીજું, એ સિક્વન્સથી તૈયારી કરજો. અને આમાં તો ઘણા બધા છુટ્ટીના દિવસો વર્ષ 2024 માટે પ્રાપ્ત થયા છે, તો લગભગ તૈયારી કરીને બેઠા હશો. તો આ બધા ટોપિકો થઈ ગયા છે કે નહીં એ ખાસ ચેક કરી લેજો. ન્યુમેરિકલ્સની પણ પ્રેક્ટિસ કરી લેજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.